हेलो। 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 नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधाई मजामा? गुड इवनिंग रिम्पल बेन। तो આજના યુથ વિદ્યાકુલના ફ્રી લાઈવ લેક્ચરની અંદર હું ધવલ વરા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ। તો આ ચેપ્ટરની અંદર આપણે મૂળ પ્રકાંડ અને પર્ણ વિશે વાત કમ્પ્લીટ કરેલી છે કે મૂળના કેટલા પ્રકારો હશે, એની રચના કેવી હશે, એના સામાન્ય કાર્યો કેવા હશે, વિશિષ્ટ કાર્યો કેવા હશે, એવી વાત આપણે સેમ પ્રકાંડની પણ કરી। એના સામાન્ય કાર્યો, એના વિશિષ્ટ કાર્યો એટલે કે એના રૂપાંતરણો, ત્યારબાદ એના પ્રકારો જોયા, એની રચના જોઈ। સેમ એવી જ રીતે પર્ણની પણ વાત કરી, પર્ણના પ્રકાર જોયા, એની રચના જોઈ, સામાન્ય કાર્ય જોયા, વિશિષ્ટ કાર્યો જોયા। પણ હવે વાત કરવાની છે આપણે પુષ્પ વિશે। એ પણ સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યામાં જ પુષ્પનો સમાવેશ થશે। તો પુષ્પ વિન્યાસ વિશે આપણે અભ્યાસ કરશું કે પુષ્પની ગોઠવણી, કે જે ધરી ઉપર પુષ્પની ગોઠવણી થાય છે કઈ રીતે થાય છે એને કહીશું આપણે પુષ્પ વિન્યાસ। ત્યારબાદ પુષ્પ વિશે સમજવાનું છે અને છેલ્લો આપણો ટોપિક આજનો હશે પુષ્પના ભાગો। ઓકે, તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે એના માટે ખાસ અગત્યની સૂચના એ છે કે તમે લોકો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુઓ મળે છે। અહીંયા તમે તમારું સ્ટડી સારી રીતે કરી શકો છો। સાયન્સના દરેક વિષયના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર આ એપ્લિકેશન ઉપર ડેઈલી ચાલે છે। ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ ડાઉટ્સ, પ્રશ્નો છે લાઈવ લેક્ચર દરમિયાન જ કોમેન્ટ દ્વારા તમે એને સોલ્વ કરી શકો છો। ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ પ્રશ્નો વિશે સમજ્યા છો એનું પીડીએફ મટીરિયલ, આજના લેક્ચરનું નહીં પણ અત્યાર સુધીના બધા જ લેક્ચરનું પીડીએફ મટીરિયલ તમને આ એપ્લિકેશન ઉપર મળશે। ત્યારબાદ અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર બધા સબ્જેક્ટના એ પણ તમને આ જ પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ એપ પર મળશે। તો એક સાથે તમને એટલી બધી વસ્તુ એક જ પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ એપ પર મળે છે તો કોઈ બીજી જગ્યાએ તમારે બીજી કોઈ વસ્તુને સર્ચ કરવા જવું પડશે નહીં। અહીંયા તમારું સાયન્સ સારી રીતે તમે સ્ટડીઝ કરી શકો છો। તો વધારે તમારો સમય ન લેતા આજનો આપણો જે ટોપિક છે ચેપ્ટર નંબર 5 નો સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યામાં એનો પહેલો ટોપિક હવે પુષ્પ વિશે આવશે, એ છે પુષ્પ વિન્યાસ। પહેલા તો આપણે વિન્યાસ એટલે પર્ણ વિન્યાસમાં પણ સમજ્યા હતા કે પ્રકાંડની ગાંઠ અને શાખાઓ પર પર્ણની ગોઠવણી થાય છે એને આપણે પર્ણ વિન્યાસ કીધું હતું। સેમ એવી જ રીતે પુષ્પ વિન્યાસ કોને કહીશું? તો જે પુષ્પની ગોઠવણી છે એ કોઈક ધરી ઉપર થશે, પ્રકાંડ હોઈ શકે, કોઈ શાખા હોઈ શકે, તો એ ધરી છે એને કહીશું આપણે પુષ્પ ધારણ કરતી ધરી, પુષ્પ ધારણ કરતી ધરી। અને આ ધરી કે જેની ઉપર પુષ્પ આવે છે, જેનો ઉદ્ભવ થાય છે, પુષ્પનો ઉદ્ભવ જે ધરી ઉપર થાય છે, જે પુષ્પ ધારણ કરે છે એને કહીશું આપણે પુષ્પ વિન્યાસ અક્ષ, પુષ્પ વિન્યાસ અક્ષ। તો આ ધરી ઉપર શેનો ઉદ્ભવ થાય છે? પુષ્પનો ઉદ્ભવ થાય છે। જે અક્ષ ઉપર પુષ્પનો ઉદ્ભવ થાય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? પુષ્પ વિન્યાસ અક્ષ તરીકે। હવે વ્યાખ્યા બનાવો કે પુષ્પ વિન્યાસ કોને કહીશું? તો પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર, પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પની ગોઠવણીને શું કહીશું આપણે? પુષ્પ વિન્યાસ। ત્યારબાદ આ જે પુષ્પ છે જે ધરી ઉપર ઉદ્ભવ થાય છે, શેમાંથી ઉદ્ભવ થાય છે? ત્યાં કઈ પેશી આવેલી હોય છે? તો આ જે પુષ્પ છે, પુષ્પનો ઉદ્ભવ શેમાંથી થાય છે?
અગ્રીય વર્ધનશીલ પેશી છે, અગ્રીય વર્ધનશીલ પેશીનું રૂપાંતરણ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં થાય છે. પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ થવાથી થાય છે. હવે પુષ્પનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? વ્યાખ્યા ખબર પડી ગઈ કે પુષ્પ વિન્યાસ કોને કહેવાય. હવે વાત કરવાની છે કે પુષ્પ વિન્યાસના કેટલા પ્રકાર હોય છે. તો પુષ્પ વિન્યાસના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડીએ છીએ આપણે? બે પ્રકાર. એક પ્રકારને કહીશું આપણે અપરિમિત, અપરિમિત પુષ્પ વિન્યાસ, અને બીજો પ્રકાર છે પરિમિત પુષ્પ વિન્યાસ. તો આ બંનેની અંદર આપણે સમજવાનું છે કે પુષ્પની ગોઠવણી કઈ રીતે થાય છે. તો જે અપરિમિત પુષ્પ વિન્યાસ છે એની અંદર જે પુષ્પની ગોઠવણી છે કેવા ક્રમે થાય છે? અગ્રાભિવર્ધી ક્રમે, અગ્રાભિવર્ધી ક્રમે પુષ્પની ગોઠવણી થાય. અગ્રાભિવર્ધી ક્રમે એટલે કોને કહીશું આપણે? કે કોઈ પુષ્પ ધારણ કરતી અક્ષ છે, ધરી છે, અથવા તો એને કહેવાય પુષ્પ વિન્યાસ અક્ષ. તો આ પુષ્પ વિન્યાસ અક્ષ છે એની જે ટોચની કલિકા છે એ સતત શું કરતી હશે? વૃદ્ધિ કરતી હશે. એ જગ્યાએ પેલા પુષ્પ નહીં આવે, પુષ્પ નીચેથી આવવાના, તલ ભાગેથી આવવાના ચાલુ થશે અને કયા ક્રમે આગળ વધશે? અગ્રભાગ તરફ આગળ વધશે પુષ્પની ગોઠવણી. તો આવા ક્રમે કોઈ પુષ્પની ગોઠવણી થાય એટલે કે પેલા પુષ્પ નીચેની તરફ આવશે, પછી બીજું, ત્રીજું, એમ પુષ્પ ઉપર ઉપર ક્રમે આવતા જશે. એવી રીતે ગોઠવણી થાય. તો એવા ગોઠવણીને કહીશું આપણે અગ્રાભિવર્ધી ક્રમ, અને આવા પુષ્પ વિન્યાસને કહીશું આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ. કમ્પ્લીટ. હવે એનાથી ઉલટું આપણને પરિમિત પુષ્પ વિન્યાસમાં જોવા મળશે. પરિમિત પુષ્પ વિન્યાસની અંદર પુષ્પની ગોઠવણી થાય છે તલાભિસારી ક્રમે, તલાભિસારી ક્રમે. તલ એટલે કે નીચેનો ભાગ, એટલે કે કોઈ પણ પુષ્પ વિન્યાસ અક્ષ હશે કે એની ઉપર શેની ગોઠવણી કરવાની છે આપણે? પુષ્પની. તો પેલા પુષ્પ ક્યાં આવશે? એના ટોચની કલિકા ઉપર, અને પછી નીચે 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 એવી રીતે ગોઠવણી થશે. તો આ જે ક્રમ છે ઉપરથી નીચે તરફનો એને કહીશું આપણે તલાભિસારી ક્રમ. અને અહીંયા જે પુષ્પ ધારણ કરતી ધરી છે એની વૃદ્ધિ કેવી હશે? મર્યાદિત હશે. જ્યારે આની વૃદ્ધિ કેવી થવાની છે? સતત થવાની છે. તો એ ખાસ યાદ રાખજો કે જ્યારે અગ્રાભિવર્ધી ક્રમે કોઈ પુષ્પની ગોઠવણી થાય ત્યારે જે પુષ્પ વિન્યાસ અક્ષ છે અથવા તો પુષ્પ ધારણ કરતી જે ધરી છે એ સતત એની લંબાઈમાં શું થશે? વધારો, એટલે કે એની વૃદ્ધિ થશે. પણ પરિમિત પુષ્પ વિન્યાસમાં તલાભિસારી ક્રમે જ્યારે ગોઠવણી પુષ્પની થશે ત્યારે વૃદ્ધિ એ ધરીની કેવી થવાની છે? એટલે કે પુષ્પ વિન્યાસ અક્ષની મર્યાદિત થશે. એટલી બધી વૃદ્ધિ જેવી અપરિમિતમાં થાય એવી પરિમિતમાં વૃદ્ધિ થશે નહીં. તો આ બે પ્રકાર આની અંદર આપણે યાદ રાખવાના છે. ઓકે. ત્યારબાદ હવે વાત કરવાની છે આપણે પુષ્પ વિશે. તો પુષ્પને આપણે ઇંગ્લિશમાં કહીશું ફ્લાવર. પેલા થોડીક પ્રસ્તાવિક વાત પુષ્પ વિશે સમજી લો કે એની અંદર કેવા કેવા ભાગો, અથવા તો આ પુષ્પ ની રચના સમજવાની છે કે એની રચનામાં કયા કયા ભાગો આવેલા હોય. તો તમને બધાને ખબર છે કે પુષ્પ એ વનસ્પતિનું કેવું અંગ છે? વનસ્પતિનું, સપુષ્પી વનસ્પતિનું કેવું અંગ છે? પ્રજનન અંગ છે. અને આના કારણે જ વનસ્પતિ કેવું પ્રજનન કરે છે? લિંગી પ્રજનન કરે છે. તો આ એક મુદ્દો પેલા યાદ રાખવાનો છે કે પુષ્પ વનસ્પતિનું કેવું અંગ છે? પ્રજનન અંગ છે. તો એની અંદર શેનો શેનો સમાવેશ થાય છે? તો શરૂઆતમાં આપણે આગળના ટોપિકમાં વાત કરી કે આ જે પુષ્પ છે એની ગોઠવણી શેના ઉપર થાય છે? કોઈ પણ ધરી અક્ષ ઉપર થાય છે. તો અક્ષ સાથે પુષ્પનો કયો ભાગ જોડાયેલો હશે? એક દંડ જેવો ભાગ છે એને કહીશું આપણે પુષ્પદંડ. ત્યારબાદ એ પુષ્પદંડ સાથે જે ઉપર એક રચના જોવા મળે છે કે એની ઉપર બાકી બધા પુષ્પના ભાગો આવેલા હશે. તો આ ભાગને કહીશું આપણે પુષ્પાસન. ત્યારબાદ બીજા 4 ભાગો આપણને આ પુષ્પ ઉપર જોવા મળશે, એને ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર આપણને જોવા મળશે દલ ચક્ર,
બીજું આવશે એની અંદર વજ્ર ચક્ર, ત્યારબાદ ત્રીજું એની અંદર જોવા મળશે આપણને સ્ત્રી કેસર ચક્ર, ચોથું આપણને જોવા મળશે પુંકેસર ચક્ર. તો આ 4 ચક્રોની ગોઠવણી કઈ રીતે થાય છે આ પુષ્પાસન ઉપર, તો સૌથી બહાર આપણને જોવા મળશે વજ્ર ચક્ર, જે મોટા ભાગે કેવા રંગનું આપણને જોવા મળશે, લીલા રંગ. આને નામ આપી દઈએ આપણે વજ્ર ચક્ર. ત્યારબાદ એની અંદર આપણને જોવા મળશે દલ ચક્ર, જેને તમે પાંખડીઓ કહો છો, જે અલગ અલગ રંગની જોવા મળે છે આપણને. પછી આપણને જોવા મળશે દલ ચક્ર. ત્યારબાદ એની મધ્યમાં આવેલા છે સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર. સેન્ટરમાં દોરી દેવાનું સ્ત્રી કેસર ચક્ર. ડિટેલમાં બાકી બધા ચક્રો વિશે આપણે સમજવાનું છે, પણ અહીંયા આપણે પુષ્પના ભાગો, પુષ્પની રચના પૂછાય તો એની અંદર આ બધા ચક્રોની ગોઠવણી કઈ રીતે થયેલી છે એ આપણે સમજાવવાનું છે. આને કહીશું આપણે સ્ત્રી કેસર ચક્ર, અને એની ફરતે આપણને જોવા મળશે પુંકેસર ચક્ર. આને કહીશું પુંકેસર ચક્ર. તો આ 4 ચક્રો આપણને પુષ્પાસન ઉપર જોવા મળશે. આ થઈ ગઈ આપણી પુષ્પની રચના. તો એની અંદર જે દલ ચક્ર છે અને વજ્ર ચક્ર છે એને કહીશું આપણે સહાયક ચક્ર. દલ ચક્ર અને વજ્ર ચક્રને કહીશું આપણે સહાયક ચક્રો અથવા તો સહાયક અંગો. કારણ કે એ બંને સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્રનું શું કરે છે, રક્ષણ કરે છે. કારણ કે એ બંનેની મધ્યમાં શું આવેલા છે, આકૃતિમાં પણ જોઈ શકો છો. તો આ સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્રને કહીશું આપણે પ્રજનન ચક્રો. કારણ કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન માટે જવાબદાર આ સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર છે, અથવા તો એને પ્રજનન અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરશું અલગ અલગ વનસ્પતિઓમાં એવું નથી કે આ જેવી રીતે આપણે અહીંયા આકૃતિ દોરી એવા જ પ્રકારનું પુષ્પ હોય. કેટલીક વનસ્પતિ એવી હશે કે એની અંદર આ જે ચક્રો આપણે દોર્યા છે એમાંથી એકાદું ચક્ર કેવું હશે, ગેરહાજર હશે. કેટલીક વનસ્પતિના પુષ્પમાં બધા જ ચક્રો હાજર હશે. કેટલીક વનસ્પતિમાં કોઈ એક પ્રજનન ચક્ર આવેલું હોય. તો એના આધારે અલગ અલગ પુષ્પના નામ આપેલા છે. તો પહેલા આપણે યાદ રાખવાનું છે કે અલગ અલગ કેવા પ્રકારના પુષ્પ આવેલા હોય, પછી એના જેવું નામ છે એના ઉપરથી વ્યાખ્યા તો તરત બની જશે. પહેલા વાત કરશું આપણે સંપૂર્ણ પુષ્પ કોને કહેવાય. તો સંપૂર્ણ પુષ્પ એને કહીશું કે જે પુષ્પમાં બધા જ આ બધાય 4 ચક્રોને આપણે શું કહીશું, પુષ્પીય ચક્રો. તો જે પુષ્પમાં બધા જ પુષ્પીય ચક્રો હાજર હોય એને કહીશું આપણે સંપૂર્ણ પુષ્પ. બીજું આવશે અપૂર્ણ પુષ્પ. તો અપૂર્ણ પુષ્પ કોને કહીશું, કે જે પુષ્પમાં કોઈ એક પુષ્પીય ચક્ર કેવું હશે, ગેરહાજર હશે. એને કહીશું આપણે અપૂર્ણ પુષ્પ. ત્રીજું આવશે એકલિંગી પુષ્પ કોને કહેવાય. તો જે પુષ્પમાં ફક્ત સ્ત્રી કેસર ચક્ર અથવા તો શું આવેલું હોય, પુંકેસર ચક્ર, બંનેમાંથી કોઈ એક જ ચક્ર આવેલું હોય તો એને કહેવાય એકલિંગી. હવે એના ઉપરથી તમારે વ્યાખ્યા બનાવવાની છે કે દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય અથવા તો એને કહેવાય ઉભયલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ એને કહેવાય કે જેની અંદર બંને પ્રજનન ચક્રો હાજર હોય. બંને પ્રજનન ચક્રો હાજર હોય એને કહીશું આપણે દ્વિલિંગી પુષ્પ. ત્યારબાદ નર પુષ્પ, કે નર પુષ્પમાં ફક્ત કયું ચક્ર આવેલું હશે, પુંકેસર ચક્ર.
જ્યારે સ્ત્રી કેસર ચક્ર એમાં કેવું હશે? ગેરહાજર હશે. ત્યારબાદ માદા પુષ્પની અંદર આપણને શું જોવા મળશે? કે એની અંદર ફક્ત શું આવેલું હશે? સ્ત્રી કેસર ચક્ર. તો એની અંદર કયું ચક્ર ગેરહાજર હશે? પુંકેસર ચક્ર. તો એટલી વસ્તુ આપણે પુષ્પની જે રચના છે અથવા તો પુષ્પની સામાન્ય માહિતી વિશે યાદ રાખવાની છે. બધી સિમ્પલ વસ્તુ છે. હવે જે આઈએમપી છે એ છે પુષ્પની અંદર એના પુષ્પના પ્રકારો. અલગ અલગ સમમિતિના આધારે, પુષ્પીય અવયવોના આધારે, બીજાશય એટલે કે આ સ્ત્રી કેસર કઈ રીતે સ્થાન પામેલું છે એના આધારે પુષ્પના અલગ અલગ પ્રકાર પાડેલા છે. પેલું આપણે પુષ્પના પ્રકારમાં જોઈશું પુષ્પના પ્રકારો. એમાં પેલા પ્રકારો આપણે પાડીએ છીએ સમમિતિના આધારે. સમમિતિના આધારે પુષ્પના આપણે બે પ્રકાર પાડીએ છીએ. એકને કહીશું આપણે નિયમિત પુષ્પ, બીજાને કહીશું આપણે અનિયમિત પુષ્પ. તો નિયમિત પુષ્પની અંદર આપણને શું જોવા મળશે? કે કોઈ પુષ્પ હશે એને તમે કોઈ પણ ત્રિજ્યામાં અથવા તો કોઈ પણ લંબ અક્ષે એને બે સરખા ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. તો એવા પુષ્પને કહીશું આપણે નિયમિત પુષ્પ. તો આની અંદર કેવી સમમિતિ આપણને જોવા મળશે? ત્રિજ્યાવર્તી સમમિતિ. અથવા તો એની અંદર આપણે એમ પણ કહી શકીએ કે એની અંદર આપણને કેવી સમમિતિ જોવા મળશે? વર્તુળાકાર સમમિતિ. કોઈ પુષ્પ હશે એને તમે કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા ભાગમાં વહેંચી શકો તો એવા પુષ્પને કહીશું આપણે નિયમિત પુષ્પ. બરાબર, વ્યાખ્યા લખી લઈએ કે જે પુષ્પમાં કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા ભાગમાં વહેંચી શકાય એવા પુષ્પને કહીશું આપણે નિયમિત પુષ્પ. અને એની અંદર તમારે આ ઉદાહરણ યાદ રાખવાના છે ધતુરો, રાઈ અને મરચું. ત્યારબાદ બીજો પ્રકાર આવે છે અનિયમિત પુષ્પનો. તો અનિયમિત પુષ્પ હશે એની અંદર આપણને સમમિતિ જોવા મળશે દ્વિપાર્શ્વીય સમમિતિ. કે કોઈ એવું પુષ્પ છે તમે કોઈ એની એક ચોક્કસ ધરી અથવા તો ચોક્કસ લંબ અક્ષે જ એને કોઈ બે ભાગમાં વહેંચી શકો. આજે નિયમિત પુષ્પની જેમ કોઈ પણ ત્રિજ્યામાં એને બે ભાગમાં વહેંચી શકાતું નથી. કોઈ પણ એક જ લંબ દ્વારા એક જ ત્રિજ્યા વડે તમે એને શું કરી શકો છો? જે પુષ્પને બે ભાગમાં વહેંચી શકો છો એવા પુષ્પને કહેવાય અનિયમિત પુષ્પ અથવા તો દ્વિપાર્શ્વીય સમમિતિ. પુષ્પની કહીશું એને આપણે કહીશું સમમિતિ. કે તો આની વ્યાખ્યા કઈ રીતે આપશું અનિયમિત પુષ્પની? તો અનિયમિત પુષ્પમાં કોઈ ચોક્કસ લંબમાં જ પુષ્પને બે સરખા ભાગમાં વહેંચી શકાય એવા પુષ્પને કહીશું આપણે અનિયમિત પુષ્પ. અને એની અંદર તમારે ઉદાહરણ યાદ રાખવાના છે વાલ છે, વટાણા છે, ત્યારબાદ ગુલમોહર છે અને ગલતોરો. અને ગલતોરોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એને કહીશું આપણે કેસિયા. ત્યારબાદ બીજો એવો પ્રકાર છે પુષ્પનો કે એની અંદર આપણને સમમિતિ નથી જોવા મળતી એવા પુષ્પને કહીશું આપણે અસમમિતિ પુષ્પ. તો આની વ્યાખ્યા તો જેવું નામ છે એના ઉપરથી જ કહી શકો કે કોઈ એવું પુષ્પ છે એને તમે કોઈ પણ ત્રિજ્યા લઈ લો કે એ ત્રિજ્યા વડે એને બે સરખા ભાગમાં વહેંચી શકાતું નથી એવા પુષ્પને કહીશું આપણે અસમમિતિ પુષ્પ. ને એની અંદર તમારે ઉદાહરણ યાદ રાખવાનું છે કઈ વનસ્પતિનું? કેના. તો આ પ્રકાર પડ્યા પુષ્પની સમમિતિને આધારે કે કોઈ ત્રિજ્યા વડે એને બે સરખા ભાગમાં વહેંચી શકાય છે કે નહીં. કોઈ પણ ત્રિજ્યામાં વહેંચી શકાય તો એને કહીશું નિયમિત પુષ્પ. કોઈ એક ચોક્કસ ત્રિજ્યા વડે જ બે ભાગમાં વહેંચી શકાય તો એને અનિયમિત કહેવાય. કોઈ પણ ત્રિજ્યા લઈ લ્યો પણ એના બે ભાગ સરખા થતા નથી તો એવા પુષ્પને કહીશું આપણે અસમમિતિ પુષ્પ. ત્યારબાદ બીજો પ્રકાર પડે છે
પુષ્પના અવયવોના આધારે, પુષ્પના અવયવોના આધારે, એના આધારે પહેલો પ્રકાર પડે છે એને કહીશું આપણે સમઅવયવી પુષ્પ. તો આપણે સમઅવયવી પુષ્પ કોને કહીશું? હમણાં જ વાત કરી કે આગળ જે આપણે પુષ્પના ભાગોમાં જોયું કે દલ ચક્ર આવેલું હોય, વજ્ર ચક્ર આવેલું હોય, સ્ત્રી કેસર ચક્ર આવેલું હોય અને ચોથું પુષ્પીય ચક્ર આવશે પુંકેસર ચક્ર. તો આ ચારે ચાર ચક્રોની સંખ્યા કે જે પુષ્પની અંદર કેવી હશે? સમાન હશે. આવા પુષ્પને કહીશું આપણે સમઅવયવી પુષ્પ. ત્યારબાદ કેટલીક વનસ્પતિ એવી હશે કે એની અંદર આ ચારે ચાર ચક્રોની સંખ્યા કેવી હોય? 3 હોય. તો એવા પુષ્પને કહેવાય ત્રિઅવયવી પુષ્પ. 4 હોય તો એને કહીશું આપણે ચતુઅવયવી પુષ્પ. અને જે પુષ્પની અંદર આ ચારે ચાર ચક્રોની સંખ્યા 5 હોય એને કહીશું આપણે પંચાવયવી પુષ્પ. ત્યારબાદ બીજો પ્રકાર પાડીએ છીએ એના જ આધારે પણ એને કહીશું આપણે વિષમ અવયવી. તો વિષમ અવયવી કોને કહીશું? કે જે પુષ્પમાં પુષ્પીય ચક્રોની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. સમઅવયવીની અંદર આપણે શું જોયું હતું? બધી જ પુષ્પીય ચક્રોની સંખ્યા સમાન હોય તો એને કીધું સમઅવયવી. સંખ્યા જુદી જુદી હોય તો એને કહેવાય વિષમ અવયવી. ત્યારબાદ કેટલાક પુષ્પ એવા હોય કે પુષ્પના પુષ્પીય અથવા તો પુષ્પદંડના તલ ભાગે પર્ણ હાજર હોય અથવા તો એ પર્ણને કહેવાય નિપત્ર. નિપત્ર હાજર હોય એવા પુષ્પને કહીશું આપણે નિપત્રી પુષ્પ. એટલે કોઈ પુષ્પ છે એના પર પુષ્પાસન હશે, બધા ચક્રો આવેલા હશે, પણ એ પુષ્પદંડના તલ ભાગે જો નાનું એવું પર્ણ એને કહેવાય નિપત્ર. નિપત્ર હાજર હોય તો એવા પુષ્પને કહીશું આપણે નિપત્રી પુષ્પ. અને નિપત્ર કેવું હોય? ગેરહાજર હોય એવા પુષ્પને કહીશું આપણે અનિપત્રી પુષ્પ. તો આ પ્રકાર પડ્યા આપણે પુષ્પીય અવયવોની સંખ્યાને આધારે. કેટલા સંખ્યામાં એ દલ ચક્ર આવેલા છે, વજ્ર ચક્ર આવેલા છે, સ્ત્રી કેસર ચક્ર આવેલું છે અને પુંકેસર ચક્ર આવેલું છે. ત્યારબાદ હવે પ્રકાર લાસ્ટ પાડશું આપણે બીજાશયના સ્થાનના આધારે પ્રકાર. પુષ્પનો આગળ હવે પ્રકાર પડશે બીજાશયના સ્થાનના આધારે. તો એના આધારે પુષ્પના આપણે ટોટલ 3 પ્રકાર પાડીએ છીએ. એકને કહીશું આપણે અધોજાયી પુષ્પ. બીજો પ્રકાર પાડશું આપણે પરિજાયી પુષ્પ. અને ત્રીજું આવશે ઉપરીજાયી પુષ્પ. તો આ 3 પ્રકાર પાડ્યા આપણે બીજાશય. બીજાશય શેની અંદર આવેલું હોય? સ્ત્રી કેસરના તલ ભાગે જે ફૂલેલી રચના છે એને કહીએ છીએ આપણે બીજાશય. તો આ પુષ્પની અંદર બીજાશય કયા સ્થાને આવે છે એના આધારે આપણે અલગ અલગ 3 પ્રકાર પાડ્યા. એકને કીધું અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. તો પેલા વાત કરીએ આપણે અધોજાયી પુષ્પ. તો અધોજાયી પુષ્પ આપણે કોને કહીશું? કે જે પુષ્પમાં પુષ્પાસન પર બીજાશય અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે સ્ત્રી કેસર, કારણ કે એનો જ ભાગ છે બીજાશય. સ્ત્રી કેસર કેવું હશે? ઉચ્ચસ્થ સ્થાન પામેલું હોય અને બાકી બધા ભાગો તેની નીચે સ્થાન પામેલા હોય. એવા પુષ્પને કહીશું આપણે અધોજાયી પુષ્પ. એની અંદર તમારે ઉદાહરણ યાદ રાખવાના છે રાઈ, જાસૂદ અને રીંગણ. તો આની અંદર આપણને પુષ્પ કેવું જોવા મળશે? બીજાશય આપણને કેવું જોવા મળશે? સ્ત્રી કેસર અથવા તો બીજાશય. એની અંદર આપણને જોવા મળશે ઉચ્ચસ્થ.
તો નીચે આવેલું છે પુષ્પદંડ, એની ઉપર આવેલું છે પુષ્પાસન, પુષ્પાસન ઉપર શું આવેલું છે? સ્ત્રી કેસરનું બીજાશય. તો આ સ્ત્રી કેસર થઈ ગયું. આ વ્યાખ્યામાં શું કહે છે કે પુષ્પાસન પર સ્ત્રી કેસર ઉચ્ચસ્થ હશે અને બાકી બધા એના ભાગો એની નીચે સ્થાન પામેલા હશે. એટલે જે દલ ચક્ર છે, વજ્ર ચક્ર છે, પુંકેસર ચક્ર છે, એ બધા એની નીચેની સ્થાન પામેલા હશે. તો આવો પુષ્પ હશે એને કહીશું આપણે અધોજાયી પુષ્પ. ત્યારબાદ એવું પુષ્પ કે જેની અંદર આ બધાય પુષ્પીય ચક્રો એક જ સ્તરે સ્થાન પામેલા હોય એવા પુષ્પને કહીશું આપણે પરિજાયી પુષ્પ. વ્યાખ્યા કઈ રીતે આપશું કે જે પુષ્પમાં બધા જ પુષ્પીય ચક્રો એક જ સ્તરે સ્થાન પામેલા હોય એને કહીશું આપણે પરિજાયી પુષ્પ. તો આની અંદર ઉદાહરણ તમારે યાદ રાખવાના છે જરદાળુ, ગુલાબ અને ત્રીજું આવશે આલુ વૃક્ષ. આની અંદર જે બીજાશય છે, બીજાશય કેવું હશે? અર્ધ અધસ્થ હશે. જ્યારે અધોજાયીમાં કેવું હતું? ઉચ્ચસ્થ હતું. તો આની આકૃતિ દોરો તો આની અંદર તમારે જે પુષ્પાસન છે એ પુષ્પાસન ઉપર બધા જ ચક્રો તમારે એક જ સ્તરે બતાવવાના છે. આવી રીતે અહીંયા આવેલું છે આપણું સ્ત્રી કેસર, એ જ સ્થાને બાકી બધા ચક્રો. આ થઈ ગયું આપણું પુંકેસર. ત્યારબાદ વજ્ર ચક્ર અને દલ ચક્ર બધા જ એક જ સ્તરે આવેલા છે એવા પુષ્પને કહીશું આપણે પરિજાયી પુષ્પ. હવે ઉપરીજાયી પુષ્પમાં બીજાશયને હજી અંદર ઉતારી દેવાનું છે, પણ અંદર તો હવે જગ્યા નથી એટલે કોની અંદર જતું રહેશે? પુષ્પાસન. તો હવે જે ઉપરીજાયી પુષ્પ છે એ પુષ્પને શું કહીશું? કે પુષ્પાસન હશે. ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન બીજાશયને શું કરશે? હવે આવરિત કરશે. બીજાશયને આવરિત કરે છે અને બાકી બધા પુષ્પના ભાગો ઉપર સ્થાન પામેલા છે. આની અંદર આપણે ઉદાહરણ યાદ રાખવાના છે કાકડી, સૂર્યમુખી અને જામફળ. તો આની આકૃતિમાં આપણને કેવું જોવા મળશે? આ સાઈડ થોડીક દોરું છું, દેખાય. પુષ્પદંડ હશે, પણ બીજાશય વાળો જે ભાગ છે આપણને ક્યાં જોવા મળશે? પુષ્પાસનની અંદર. એટલે કે એની ફરતે પુષ્પાસન આવરિત થયેલું છે. આવી રીતે એમાંથી પરાગવાહિની બહાર નીકળશે. ઉપર પરાગાસન હશે અને આની ઉપર હવે બાકી બધા ભાગો ગોઠવાયેલા છે. તો આવા પુષ્પને કહીશું આપણે ઉપરીજાયી પુષ્પ. કમ્પ્લીટ ખબર પડી? એમાં કોઈ વસ્તુ એવી નથી કે ના સમજાય. સાવ સિમ્પલ વસ્તુ છે, પણ થોડાક નામ અટપટા લાગશે, જે એકવાર વાંચશો એટલે ક્લિયર થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર પાડ્યા: અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. તો અધોજાયી પુષ્પ એને કહીશું કે પુષ્પાસન પર જે સ્ત્રી કેસર છે કેવું હશે? ઉચ્ચસ્થ સ્થાન પામેલું છે અને બાકી બધા પુષ્પીય ચક્રો છે. વ્યાખ્યા આપણી રીતે જ બનાવવાની છે, કોઈ વસ્તુ ગોખવાની નથી, પણ કન્સેપ્ટ ખબર હોય છે કે અધોજાયી પુષ્પમાં બીજાશય સૌથી ઉપર હશે, બાકી બધા નીચે. તો વ્યાખ્યા એવી રીતે બનાવશું કે પુષ્પાસન પર સ્ત્રી કેસર ચક્ર અથવા તો બીજાશય ઉચ્ચ સ્થાન પામેલું હોય અને બાકી બધા પુષ્પીય ચક્રો તેની નીચેના સ્તરે સ્થાન પામેલા હોય એવા પુષ્પને કહેવાય અધોજાયી પુષ્પ. એની અંદર ઉદાહરણ યાદ રાખશો રાઈ, જાસૂદ અને રીંગણ. ત્યારબાદ પરિજાયી પુષ્પ હશે કે એમાં પુષ્પના જે પુષ્પીય ચક્રો છે બધા જ એક જ સ્તરે સ્થાન પામેલા છે. તો એની અંદર જે બીજાશય છે અથવા તો સ્ત્રી કેસર છે કેવું જોવા મળશે આપણને? અર્ધ અધસ્થ. ઉદાહરણ યાદ રાખશું જરદાળુ, ગુલાબ અને
આલુ વૃક્ષ. ત્યારબાદ ત્રીજો પ્રકાર આપણને જોવા મળે છે ઉપરીજાઈ પુષ્પનો. તો ઉપરીજાઈ પુષ્પમાં પુષ્પાસન બીજાશયને શું કરશે? આવૃત કરશે. અને એ પુષ્પાસન ઉપર હવે બાકી બધા ચક્રો હશે. અને જે સ્ત્રી કેસરનું બીજાશય છે એ તો કેવું હશે? નીચે સ્થાન પામેલું છે. નીચે સ્થાન નહીં લખીએ, અહીંયા લખશું આપણે બીજાશય કેવું હશે? અધસ્થ હશે. અહીંયા ઉચ્ચસ્થ હતું, સેન્ટરમાં આવશે, બધા ચક્રો સાથે હશે ત્યારે અર્ધ અધસ્થ, અને બીજાશય સૌથી નીચે હશે ત્યારે કહીશું એને આપણે અધસ્થ. ઓકે, તો એટલી વસ્તુ આપણે ટોટલ 3 ટોપિક પુષ્પના પ્રકારમાં જોયા. ફટાફટ ધ્યાન આપો, સિમ્પલ વસ્તુ છે. પહેલો પ્રકાર પાડ્યો આપણે સમમિતિના આધારે. સમમિતિના આધારે આપણે 2 પુષ્પ કીધા કે એવું પુષ્પ કે જેને કોઈ પણ ત્રિજ્યામાં 2 સરખા ભાગમાં વહેંચી શકીએ છીએ. જે પુષ્પ ત્રિજ્યાવર્તી સમમિતિ ધરાવે છે, વર્તુળાકાર સમમિતિ ધરાવે છે, કોઈ પણ ત્રિજ્યા લઈ લ્યો, એ પુષ્પ 2 ભાગમાં સરખા ભાગે વહેંચાઈ જાય એવા પુષ્પને કહીશું નિયમિત પુષ્પ. એની અંદર ઉદાહરણ યાદ રાખવાના છે ધતુરો, રાય અને મરચું. અનિયમિત પુષ્પ એવું છે કે એની અંદર આપણને દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળશે. આ પુષ્પને તમે કોઈ પણ ચોક્કસ એક જ લંબમાં, કોઈ એક જ ત્રિજ્યા વડે 2 સરખા ભાગમાં વહેંચી શકો. કોઈ પણ ત્રિજ્યા નહીં, કોઈ ચોક્કસ એક જ ત્રિજ્યામાં 2 સરખા ભાગમાં વહેંચી શકાય એવા પુષ્પને કહીશું આપણે અનિયમિત પુષ્પ. એની અંદર ઉદાહરણ યાદ રાખવાના છે વાલ, વટાણા, ગુલમોહર અને ગલતોરો. ત્યારબાદ ત્રીજું પ્રકાર સમમિતિના આધારે જ પાડી શકીએ આપણે કે એવો પુષ્પ કે એની અંદર તમે કોઈ પણ ત્રિજ્યામાં એ પુષ્પને કોઈ 2 ભાગમાં વહેંચી શકતા નથી એવા પુષ્પને કહીશું આપણે અસમમિતિ પુષ્પ. એની અંદર ઉદાહરણ આવશે કેના. ત્યારબાદ બીજો પ્રકાર, આ તો સિમ્પલ છે સાવ, કે પુષ્પીય અવયવોના આધારે પુષ્પના પ્રકારો સમજાવો. તો એની અંદર 2 પ્રકારો આપણે સમજાવવાના છે. અને ત્રીજો પ્રકાર કહી શકો અથવા તો એક વ્યાખ્યા કે નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ, જેની અંદર સમાવેશ કરી દેવાનો છે આપણે. તો સમઅવયવી પુષ્પ કોને કહીશું? કે જે પુષ્પમાં બધા જ પુષ્પીય ચક્રોની સંખ્યા, પુષ્પીય અવયવોની સંખ્યા કેવી હશે? સમાન હશે. દલ ચક્ર 5 હશે, વજ્ર ચક્ર 5 હોય તો બધાય ચક્રો કેવા હશે? 5-5 હશે. એટલે કે એની અંદર અવયવોની સંખ્યા કેવી છે? સમાન છે. પછી 3 હોય તો એને ત્રિઅવયવી કહી દેવાનું, 4 હોય તો ચતુઅવયવી, 5 હોય તો પંચાવયવી. સંખ્યા બધાની સમાન એટલે એ પુષ્પને કહીશું આપણે સમઅવયવી પુષ્પ. વિષમ અવયવી એને કહીશું કે જે પુષ્પમાં પુષ્પીય ચક્રોની સંખ્યા કેવી હશે? જુદી જુદી. દલ ચક્ર 3 હોય તો વજ્ર ચક્ર આપણને 4 જોવા મળે. સ્ત્રી કેસર 3 હોય તો પુંકેસર 2 પણ હોઈ શકે. જેની અંદર પુષ્પમાં પુષ્પીય ચક્રોની સંખ્યા સમાન નથી, જુદી જુદી છે, એને કહીશું વિષમ અવયવી પુષ્પ. ત્યારબાદ એક પ્રકાર પાડ્યો છે કે પુષ્પદંડ છે એના તલ ભાગે પર્ણ અથવા તો નિપત્ર હાજર હોય એવા પુષ્પને કહીશું આપણે નિપત્રી પુષ્પ. જો એ નિપત્ર ગેરહાજર હશે તો એને કહીશું આપણે અનિપત્રી પુષ્પ. ઓકે, તો અહીંયા આપણે પુષ્પની સામાન્ય રચના, એના કેવા ભાગો આવેલા હોય, પુષ્પ વિન્યાસ કોને કહેવાય? પરિપુષ્પ ચક્ર. ત્યારબાદ આપણે મેન જે આમાં વધારે આઈએમપી એમસીક્યુ માટે છે આ જે પ્રકાર આપણે જોયા, પુષ્પના પ્રકારો શેના આધારે કયા નામે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી છે કે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકારો સમજાવો. મેન મુદ્દા એની અંદર અધોજાયી પુષ્પમાં જે ઉદાહરણ છે એ યાદ રાખવાના, બીજાશય કેવા સ્થાને હોય. પરિજાયી પુષ્પમાં ઉદાહરણ યાદ રાખવાના, બીજાશયનું સ્થાન ક્યાં હોય. ઉપરીજાયી પુષ્પમાં ઉદાહરણ યાદ રાખવાના અને બીજાશયનું સ્થાન. એટલે આ ટોપિક 2 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર બધાને? ઝાલાવાડિયા તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આગળના ટોપિક કવર કરશું. તો અહીંયા સુધીનું બધાય ક્લિયર? વાંચીને યાદ રાખી લ્યો, કમ્પ્લીટ કરી લ્યો, કન્સેપ્ટ સમજી લ્યો.
ફરીથી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.